સાથ લઈએ. જય માતાજી મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે અમારે જવાનું છે ગામ મજાદર રામાપીના દર્શન કરવા. તો મારી સાથે છે સુનિલભાઈ મકવાણા અને દિલીપ મકવાણા અને મારો ભાઈ કૈલાસ મકવાણા, જેની યુટ્યુબમાં ચેનલ છે રાજા ખોરેલ બ્લોગર બોય. તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. તો આજે તમારો નવો બ્લોગ જોતા રહો અને આગળનો બ્લોગ તમને મારો ભાઈ બતાવશે. મિત્રો, અમે રિક્ષા બેસી ગયા છીએ. આ છે મારો મિત્ર સુનિલ અને દિલીપ. એ બંને આજે ખુશ છે, કેમ કે આજે મેળામાં જવાનું છે એટલા માટે. અને આ છે સામે મારો ભાઈ કૈલાસ મકવાણા. શીરાની બેક આવે છે ને તો આજે પણ કેમ્પ બેન્ડ એ બધું ઉતરી ગયા. જુઓ, સાપે પંચાયત આવી ગયા ને, બરોબર. ભાડું આવીને મતલબ આપણે નીકળીએ મજાદર. તો મિત્રો, અમે હવે સાપેથી પંચાયતથી નીકળી ગયા મજાદર જવા માટે. અને મજાદરનો રોડ બતાવી દઉં. અને આપણે ભાઈબંધને પૂછીએ કે તમને તડકાને કેવું લાગે. તો એતા તડકાને કેવું લાગે હશે? મેં કઈ જોઈ તારે ભાઈ આટલા બધાની વચ્ચે મેકાઈ છે, બરોબર છે. કે તડકે ટાઈપનો લાગે ને. જુઓ, આ બાજુ બધા ધમ રોવા મળ્યા હોય એવું લાગે. ત્રણ મક્કા હા જુઓ, ગરમી થઈ જાય, બરોબર. તો આપણે તો મજા તો રમો. હેલો ગાઈસ, તો આપણે આ બાજુ બધા સામે બરોબર. આપણે રોમાપીના મંદિરથી બહાર નીકળી ગયા છીએ, બરોબર. અને હવે રોમાપીના મંદિરથી બહાર નીકળી અને આપણે હવે ડાયરેક્ટ થોડા મેળામાં પહોંચી દો. તમને આગળ બતાવી દઉં વચ્ચે મેળો ભરવાનો. તો જોઈ લો મિત્રો, ચક્કડીઓ બક્કડીઓ બધું આવી ગયું છે, બરોબર. આગળ આ બધા ભાઈબંધ નીકળ્યા બધા. તો જુઓ, તો એલો ગેસ તો જુઓ આ બાજુ મિત્રો, આપણે પકોડી ખાવા આવી ગયા છીએ અને 60 રૂપિયાની પકોડી ખાવાની છે. અમે 4 જણા છો, તો અમે 4 જણા 60 રૂપિયાની પકોડી પટાવવાની છે. અને જો પકોડી પણ તીખી બનાવવાનું કીધું હતું. તો મિત્રો, તમે જોઈ શકો છો, જો પહેલાં મોટી ચકડીઓ હતી અને અત્યારે આ મેળામાં નાની ચકડીઓ છે. જેમ કે પહેલાં કરતો હવે ઊંડની બધું મંદુ મેળો ભરાય છે. અને પહેલાં જો મેળો અત્યારે જે નથી, જો પબ્લિક પણ ઓછી જ દેખાય છે. પહેલાં બહુ ટ્રાફિક હતી, અત્યારે ટ્રાફિક એટલી બધી નથી લાગતી. કેમ કે ચકડીઓ મોટી ચકડીઓ જ નથી, તો ટ્રાફિક ક્યાંથી હોય. જો મિત્રો, તમે જોઈ શકો છો, અત્યારે આજુબાજુ કોઈ જગ્યાએ ચકડીઓ નથી.
તો મિત્રો અમે હવે મેળામાંથી બહાર નીકળી ગયા બરાબર, અને મેળામાંથી બહાર નીકળી ગયા અને હવે આપણે જઈશું ડાયરેક્ટ કેમ્પમાં થોડા ફરવા માટે બરાબર. તો ચલો તમને કેમ્પ આગળ બતાવી દઈએ. મજાદાર કેમ્પમાં આવી ગયા બરાબર. તો જો આપણે સાસ લઈએ. તો જે અમે જુઓ મિત્રો સામે કેમ્પ ચાલુ થઈ ગયો છે, અને જુઓ અંબાજી જતા યાત્રિકો માટે સાસ સેવા કેમ્પમાં ચાલુ છે. સાસ પીએ અને અહીંયાથી આગળ ચાલતા જવાનું છે મિત્રો. તો અમે પણ સાસ પી લીધી ને જુઓ સામે પબ્લિક પણ અહીંયા ચાલતી જોવા મળતી જ હોય છે તમને. અને જુઓ મારા ભાઈ મને મારો ફ્રેન્ડ દોસ્તાર લોકો બી બધા મજાદારના મેળામાં જઈને ડાયરેક્ટ આ કેમ્પ બાજુમાં બેઠા હતા. જુઓ સામે મિત્રો જુઓ ટ્રાફિક કેટલું છે સાસ પીવા માટે. મિત્રો આ લોકો સેવા બહુ મસ્ત આપે છે. અને જો મારો ભાઈબંધ કહે છે સા બીજી વખત પીવી છે, પણ આપણે પીવીએ તો કશો વધુ ને પી શકીએ છીએ. અને આજે જે સેવા કરે એમને ભગવાન બહુ આપે, એમના ઘરે બહુ સુખ દુઃખમાં સાથ આપે ભગવાન એમના, એ મારી પ્રાર્થના છે મિત્રો. આપણે તો આગળ જવાનું બરાબર, આગળ જઈને તમને વિડીયો બતાવીશું બરાબર. તો બધું મજાદાર જવાનું રસ્તો છે બાજુ. તો બધું આપણે આગળ જઈએ. અંબાજીની પબ્લિક બધી ચાલુ થઈ ગઈ છે ફરવા માટે, અંબાજી જવા માટે. તો તમને આગળ બતાવશું. તો મિત્રો અમે મજાદારના મેળામાંથી ઘરે નીકળી ગયા છીએ. જો રિક્ષામાં બેઠા છીએ અમે. ફિરવાજ દીપક હિતેશ આગળ સુનિલ બેઠો છે, અને રિક્ષા પણ મળી છે તરત. અને અમારા ફ્રેન્ડ. તો મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જય અંબે. અને આપણે તમે બધા પણ રાતે મળજો તો આપણે તમને પણ